આગળ વાત કરીશું રાજકોટની। રાજકોટ શહેરમાં ફરી એકવાર બેફામ ટ્રક ચાલકે અકસ્માત સર્જાતા હડકંપ મચી જવા પામ્યો છે। કાલાવાડ રોડ નજીક શ્યામલ ઉપવન પાસે બનેલી આ ઘટનામાં ટ્રક ચાલકે બેદરકારીપૂર્વક વાહન હાંકતા એક કાર અને એક્ટિવા ચાલકને અડફેટે લીધા હતા। અકસ્માતમાં એક્ટિવા ચાલકને ઈજા પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ઘટનાને રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ ટ્રેનને રોકી ચક્કાજામ કર્યો હતો અને ટ્રક ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। ઘટનાની જાણ થતાં જ રાજકોટ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી। પોલીસ દ્વારા ટ્રક ચાલકને કસ્ટડીમાં લઈને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે।